વરસાદ મસ્ત ચાલુ થયો છે, ભજીયા મંગાવું? ના, બહારનું કશું જ ખાવાનું નથી. ઓકે, હું આ ડબ્બામાં લેતી આવી છું, આ ખાઓ. મરી ગયા. હું લાવી બકુ? તમે ઈંડા નથી ખાતા ને? ના. બસ તો આ પછી બૈલું ને ખાવા દો. લે બેટા, શું છે આમાં? દહીં હાફ ફ્રાય. દહીં અફરાય હોય? ખાય નહીં મને, ખા, હવે મજા આવશે. ખા તું, ખા. તું પહેલું છે ને એમની વાતો ના માનીશ. આ છે ને દહીં હાફ ફ્રાય એટલે એમાં શું થયું એકચ્યુઅલી, પેલું એગ વ્હાઈટ આવે ને હા હા. તો એ પેન ની બહાર ઢોળાઈ ગયું. આમાં પાછી કઈ પેન વાપરી તે? અરે પેન એટલે પેલી લખવા વાળી નહીં, તવો પેન. તો એગ વ્હાઈટ મારાથી આમ ઢોળાઈ ગયું, એટલે પેલું ઈંડાનું જે પેલું પીળું પીળું આવે ને ખાલી, એ આમ ખાલી ગોલ પાટ જ રહ્યો. હા, એને એગ યોક કહેવાય. હા એ જ. એટલે હવે તો પેલું એકલું યલો તો કેવું લાગે, અને આજુબાજુ વ્હાઈટ હોવું જોઈએ ને આમ હાફ ફ્રાયમાં. હા, તો પછી મેં યલો ની આજુબાજુ આમ દહીં નાખી દીધું, એટલે આમ સેમ દેખાય. સેમ દેખાય બરાબર, પણ ખવાય? ખવાય જ ને, બંને ખાવાની જ આઈટમ છે. આ એગ છે ને, એગ ઈંડું આ માથામાં નાખવાનું નેચરલ. કે આ વરસાદ બેઠો છે ને, તો તમે કાકી સાથે કેટલા રોમેન્ટિક. જરાય નહીં. તું વરસાદના માહોલની વાત કરે ને તો આ રસ્તાના ખાડાની વાત કરે. તું રોમેન્ટિક વાતો કરે ને તો આ કોઈ રિયાલિસ્ટિક વાતો કરે. અલી પણ રસ્તાના ભૂવામાં કેટલા ફૂવા પડી ગયા ખબર? મસ્ત બોલ્યા હા, ભૂવા ફૂવા. શાયરી નહીં સંભળાવતો, આવી ઘટના સંભળાવું છું. ખાડા તો જોઈએ જ નહીં વરસાદમાં. મન તો આ તારા ગાલનો ખાડો પણ નહીં ગમતો. ખાડો નથી, આ ડિમ્પલ પડે છે. સ્માઈલ આપું ને ત્યારે. હા, તે નગરપાલિકાને કહીને ભરાઈ દે બધું. જાવ ને યાર. તો આટલી બધી તો પાતળી ગમે જ નહીં, છોકરી હોય કે દાળ હોય. દાળ ક્યાંથી આવી વચ્ચે? આ તો એક વાત છે એમ. એટલે ટૂંકમાં તમને જાડી ગમે એમ ને? એટલે હું તમને ગમું છું એમ ને? વાવ. આટલી બધી પણ જાડી ના ગમે. અરે પણ હું આવી નહોતી પેલા, હું સેજલ જેવી જ હતી. તો કેમ એકદમ પછી આવું સ્ટેડિયમ જેવું ડેવલપ કર્યું? એ તો અમારા ઘરમાં ફ્રીજ નતું ને એટલે. ફ્રીજ ને તારે હું લેવા દેવા? ફ્રીજ નતું ને એટલે બધું વધેલું ખાવાનું મારે જ ખાવું પડતું હતું. તો આના જવાબો તો જો. અરે સાચે. અત્યારે તો છે ને પણ આપણા ઘરમાં ફ્રીજ. તો હવે તો ઓછું કર. હમણાં વજન કાંટા પર ચડી તો શું લખાઈને આયેલું ખબર છે ને? ટુ બી કન્ટિન્યુડ કે. હાટ. કાકી મને હમણાં કહેતા હતા કે તમે એમની પાછળ ક્યારે ખર્ચો જ નથી કરતા યાર. ખર્ચો એટલે આ તો કઈ મેન્ટેનન્સ થોડું છે. એમ નહીં, સામાન્ય પણ નથી કરતા એમ. ચાલ હવે. તને છે ને દરેક વાતમાં ઓછું જ પડે છે. લીંબુ ચૂસતા એક વાર એવું બોલેલી કે આમાં ખટાશ ઓછી છે. હલો. હેલો ભૈલું, કેમ છો બધા? અરે કેમ છો કાકી? તમને બહુ મિસ કર્યા યાર આજે જોક સ્ટુડિયોમાં. ક્યાં છો? અરે હું ઘરે જ છું. આઈ ચાલ ચા પીવા. અરે શ્યોર, પાક્કું. સાંભળો, તમે ઘરે આવો છો ને? હા. ચા મૂકું છું અને સોસાયટીના બધા લોકોને છે ને મારા હાથની ચા પીવી છે. બહુ બધા ભેગા થઈ ગયા છે. બોલો કેટલા લોકો છે? લગભગ 150-200 હશે. 150-200 ચા એમ? એક કામ કર, ઉપર પાણીની ટાંકીમાં જ ચા બનાય, નીચે નળમાંથી ગ્લાસ ભર લેજો. છોડો ને તમે, આવો, હું મેનેજ કરી લઈશ બધું. ચલો બાય. ચલા મને મૂકી. કિશોર કાકા જોયું, સલમાન ખાનના ફેન્સ બહુ નિરાશ થઈ ગયા છે. શું કરવાનું પણ હવે? જે થયું હવે. મેરે હરણ અર્જુન આएंगे. હરણ અર્જુન નહીં આવે, કરણ અર્જુન. શું તમે બે યાર, કેટલી બધી છોકરીઓના દિલ તૂટી જશે. સપનાનો રાજકુમાર જતો રહ્યો. હવે સપના થોડા પ્રેક્ટિકલ જોવાના. દર વખતે તમને સપનામાં તો રાજકુમાર જ આવ્યા ઘોડા પર લેવા. બાકી કોઈ દિવસ મજૂર દેખાયો તમને કોઈ દિવસ સપનામાં? એટલે પણ કોઈ બંડી પહેરીને પરણવા આવે એવું શું કામ વિચારે કોઈ છોકરી? એને તો રાજકુમાર જ જોઈએ ને. આમ મસ્ત જેનો મહેલ હોય, બગીચો હોય, અત્તરના ફુવારા હોય, ઘોડા, હાથી, બગ્ગી, વાવ. ગમે તે હોય, છેલ્લે ટિફિન લઈને કારખાને જતો હોય એવો જ કામ લાગે. જો પ્રેક્ટિકલ થાવ તમે. સંસાર ચલાવવાનો છે, મહેનત બહુ છે. અમને કેવા સપના આવે કે છોકરી શાંત હોય, ભણેલી હોય, અમે બંને એકબીજાને આમ સાચવી લઈએ, પરિવાર સચવાઈ જાય અને શાંતિથી જીવન પૂરું થાય. આટલું પ્રેક્ટિકલ વિચારીએ તોય ભગવાન સાંભળતો નથી. એટલે શું કહેવા માંગો તમે? હા, મેં કોઈ કકરાટ કર્યો? સાંભળ તો કરી. કે મહેશના લગ્ન ક્યારે કરાવો છો તમે? એ કાલા જામનું શું થશે હું ખબર. ના, આ વખતે પરફેક્ટ જોડી મળી છે મહેશ માટે. ચંપલની નહીં આવે, જોડી એટલે છોકરી જોવા જવાનો છે. 36 ગુણ મળ્યા. 36 ગુણ મળ્યા? તારે તો તાત્કાલિક ના પાડવી પડશે. ના પાડવી પડશે. 36 ગુણ મળ્યા કહું છું. હાલી એટલે જ ના પાડું છું. આટલો બુડથલ જેવો મહેશ હોય અને પછી વહુ પણ એવી ને એવી જ આવશે તો શું કરશો તમે લોકો? બસ હવે બસ, કઈ પણ તમે તો છે ને છોકરીને ગમવો જોઈએ એટલે બસ. ઓહો, એટલે હજુ મહેશને જોયો નથી એમ ને? ના. તો વાંધો નહીં લે, હું મહેશ બતાવ ને એકવાર. મહેશ બતાવ એકવાર, કઈ વસ્તુ છે પણ બાકી બસ મહેશને તો જો કે છોકરી ગમી ગઈ. હા, એમ તો ગમી જ જાય ને, એને કશું ગુમાવાનું છે જ નહીં. શું બોલ્યા? એટલે મહેશને શું વાંધો હોય? શેરડીનો સાંઠો પ્રેમથી ખાઓ કે જબરજસ્તીથી ખાઓ, લાગવાનો તો મીઠો જ ને. ચૂપરાન સોંગ વગાડો, સોન મના. ખાડા તો જોઈએ જ નહીં વરસાદમાં.
મને તો આ તારા ગાલનો ખાડો પણ નહીં ગમતો. ખાડો નથી, આ ડિમ્પલ પડે છે. સ્માઇલ આપું ને ત્યારે. હા, તે નગરપાલિકાને કહીને ભરાઈ દે બધું. જાવ ને યાર. ટૂંકમાં મને છે ને આ ખાડા વાળા રસ્તા ગમતા જ નહીં. હા, એટલે નો ડાઉટ મેડિકલી આપણને મફત ઈલાજ મળી જાય. શું ખાડા ને મફત ઈલાજ ને શું લેવા દેવા? ખાલી રિક્ષામાં બેહીને આ રસ્તે નીકળ, કિડનીની પથરી એમને એમ ના નીકળી જાય મને કહેજે. છે ને ભઈલું, જોયું ને તે વરસાદમાં રોમેન્ટિક ની વાતો પરથી આપણે શરૂ કરેલું, કિડનીની પથરી સુધી આવી ગયા. બોલ, આવું જ થાય છે ઓલવેઝ મારી સાથે. કાકા આવું ના કરો ને યાર. છોડો ને યાર, હું આટલા વખતે જોક સ્ટુડિયોમાં આવીને મને પપ્પી આપો. અહીંયા પેન્શન રેગ્યુલર આવતા નહીં, તને છે ને કૂતરા લેવા છે. અરે એ પપ્પી નહીં, આ વાળી. ના, પરમ દિવસે ત્યાં કરી હતી ને, મેં આજ ફિનાઇલ થી કોગળા કરેલા. મારા માટે ફિનાઇલ નો ઉપયોગ આ જ રીતે થાય છે. હટ! હેલો. હેલો કાકી, કેમ છો? અરે ભઈલું, કેમ છે તું? મિસ યુ યાર. બાજુમાં જ બેઠો છું મેં. હા કે આ તો તમને પણ મિસ યુ. બસ હા, પણ મારો પેલો જૂનો લહેંગો કઈ છે? એટલે આવું પૂછવા ફોન કર્યો. તો તને હું બીજું પૂછે યાર, ક્યાં છે? જૂનો લહેંગો મળતો નહીં. એમાં કબૂતરે ઈંડા મૂકેલા એટલે કાઢી નાખ્યો. કબૂતરે ઈંડા મૂક્યા એટલે ત્યાં સુધી તે બહારનો બહાર જ મૂકી રાખેલો. કરી છે યાર. એ છોડો ને યાર કાકી, તમે ક્યારે પાછા આવો છો યાર? આવીશ ને ભઈલું, આઈ નો યુ મિસ મી. વે શું છે પણ ભઈલું, જેવા થાવ તમે પહેલા લેંગા કરો છો. જીન્સ પહેરો, જીન્સ. જીન્સ નહીં ભાવતું મને. અત્યારના જીન્સ જોયા જ તે કેટલા ટાઈટ આવે છે. ખેંચીને નીચે ઉતારો ને તો સાથે બોક્સર પણ ઉતરી જાય છે. કેવી વાતો કરો છો યાર? તું ક્યારે આવે છે કે પેલા? કેમ કરો ને જલસા એકલા? અરે ઘરે કશું ફાવતું નહીં મને યાર. અને દૂધ ડોક્ટર ના લગન છે ને. મસલી હો, હું ઉત્સાહી. તડકામાં રખડીશ નહીં. કઈ ઠંડુ કોલ્ડ ડ્રિંક પી લેજે. કોલ્ડ ડ્રિંક તો છે જ નહીં. આ વેલકમ ડ્રિંકમાં બધાને પેલું ORS પીવડાયું. હવે એમ્બ્યુલન્સ માંથી ઉતરીશું ને એટલે બધા જાનૈયોને ગ્લુકોઝ પીવડાવશે. હા તો ખરું લાગે. એકબીજાને વરમાળા પહેરાવાના છે કે પછી ડાયરેક્ટ સ્ટેટોસ્કોપ પહેરાવાના છે? પૂછી જોજે. એવું જ લાગે છે મને તો. ચલો મૂકું છું. કે મારે છે ને હજુ પેલા સિસ્ટર ને તૈયાર પણ કરવાની છે. કોની સિસ્ટર લા? અરે સિસ્ટર એટલે છોકરી જેના લગન છે. એટલે છોકરો પણ પોતાની વાઈફ ને સિસ્ટર કહે છે? ઓબ્વિયસલી, ડોક્ટર ના લગન છે ને. હાલી મૂક હવે, બહુ ચલાય ત્યાં. ડોક્ટર ના લગન છે. ડોક્ટર નીચે બાજેટની જગ્યાએ વજન કાંટો મૂક્યો હોય તો વજન કરી લેજે. ફેબ્રુઆરીમાં તારું કેટલું આવેલું? 300 ને શું 300 ને? મૂકું છું હવે, બાય. ચાલ ભાઈ તું ગીત વગાડ લાવો. વોર્ડ બોય. લા કોણ વોર્ડ ભાઈ યાર? ડોક્ટર ના લગન છે ને. હા ભાઈ હા. વરસાદ મસ્ત ચાલુ થયો છે, ભજીયા મંગાવું? ના, બહારનું કશું જ ખાવાનું નથી. ઓકે, હું આ ડબ્બામાં લેતી આવી છું. આ ખાઓ. મરી ગયા. હું લાઈ બકુ? તમે ઈંડા નથી ખાતા ને? ના. બસ તો આ પછી ભૈલું ને ખાવા દો. લે બેટા, શું છે આમાં? દહીં હાફ ફ્રાય. દહીં અફરાય હોય? ખાય નહીં મને. ખા, હવે મજા આવશે. ખા તું ખા. તું ભૈલું છે ને એમની વાતો ના માનીશ. આ છે ને દહીં હાફ ફ્રાય એટલે એમાં શું થયું એકચ્યુઅલી, પેલું એગ વ્હાઈટ આવે ને હા તો એ પેન ની બહાર ઢોળાઈ ગયું. આમાં પાછી કઈ પેન વાપરી તે? અરે પેન એટલે પેલી લખવા વાળી નહીં, તવો પેન. તો એગ વ્હાઈટ મારાથી આમ ઢોળાઈ ગયું. એટલે પેલું ઈંડાનું જે પેલું પીળું આવે ને ખાલી, એ આમ ખાલી ગોલ પાટ જ રહ્યો. હા, એને એગ યોક કહેવાય. હા એ જ. એટલે હવે તો પેલું એકલું યલો તો કેવું લાગે, અને આજુબાજુ વ્હાઈટ હોવું જોઈએ ને આમ હાફ ફ્રાયમાં. હા, તો પછી મેં યલો ની આજુબાજુ આમ દહીં નાખી દીધું એટલે આમ સેમ દેખાય. સેમ દેખાય બરાબર, પણ ખવાય? ખવાય જ ને, બંને ખાવાની જ આઈટમ છે. આ એગ છે ને, એગ ઈંડું આ માથામાં નાખવાનું નેચરલ. આ એગ છે ને, એગ ઈંડું આ માથામાં નાખવાનું નેચરલ કન્ડિશનર કહેવાય. અને દહીં પણ કન્ડિશનર કહેવાય. એટલે ત્યાં છે ને દહીં હાફ ફ્રાય નહીં, આ કન્ડિશનર ફ્રાય બનાવ્યું છે. શું કન્ડિશનર ફ્રાય યાર? તો પછી આનું શું કરું? એક મિનિટ, તારે ખાવાનું છે લા? ના યાર કાકા, આ તો ના ખવાય યાર. બસ તો વેસ્ટ ના કરતો, આ માથામાં નાખીને ઘસ્યા કર અને આપણે ખાવા માટે ભજીયા મંગાવી લઈએ. બાકી બીજા ડબ્બામાં લસ્સી વાળા પાસ્તા પડ્યા છે. ના 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 ના, હું લસ્સી વાળા આપણે ભજીયા મંગાવીએ. ભજીયા. ઓકે. કે આ વરસાદ બેઠો છે ને તો તમે કાકી સાથે કેટલા રોમેન્ટિક. જરાય નહીં. તું વરસાદના માહોલની વાત કરે ને તો આ રસ્તાના ખાડાની વાત કરે. તું રોમેન્ટિક વાતો કરે ને તો આ કોઈ રિયાલિસ્ટિક વાતો કરે. અલી પણ રસ્તાના ભૂવામાં કેટલા ફૂવા પડી ગયા ખબર? મસ્ત બોલ્યા હા, ભૂવા ફૂવા. શાયરી નહીં સંભળાવતો, આવી ઘટના સંભળાવું છું. ખાડા તો જોઈએ જ નહીં વરસાદમાં. મને તો આ તારા ગાલનો ખાડો પણ નહીં ગમતો. ખાડો નથી, આ ડિમ્પલ પડે છે. સ્માઇલ આપું ને ત્યારે. હા, તે નગરપાલિકાને કહીને ભરાઈ દે બધું. જાવ ને યાર. હવે કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? ક્યાં હતા યાર? કેમ મોડું થયું? હા, બોલશે લા. આવે એક એક કરીને પૂછ તું. અરે હું છે ને આમની સાથે જ નીકળવાની હતી, પણ શું થયું ખબર છે? હું નીકળતી હતી ને તો પેલા ટીવી ના એડવર્ટાઇઝમેન્ટ વાળા
કેમેરા લઈને સીધા ઘરમાં ઘૂસ્યા. હાથમાં ફિનાઇલની બોટલ હતી. ફિનાઇલ ચેલેન્જ. એ ખરું ઘરમાં ઘૂસીને બાથરૂમો ધોઈ નાખે જ નહીં આ લોકો. અરે એ લોકોએ છે ને અડધા કલાકમાં બાથરૂમ આમ ચકાચક કરી નાખ્યું. એટલે મારે પછી છે ને 2 બોટલ ખરીદવી પડી. અને કેમેરા સામે બહોત અચ્છા હે એવું મારે બોલવું પડ્યું. અરે કાંઈ કા અચ્છા હે. એને કે ફિનાઇલ ચેનલ લેવી હોય ને તો ઘરનું છોડ, બસ સ્ટોપ નું ને રેલવે સ્ટેશન ના બાથરૂમ ની ચેલેન્જ પકડ. ચાલ ફિર મેં બોલતા હું કેમેરા કે સામને. ચાલો ને એ છોડ. એ તો મેં છે ને એવું જોયું છે, જેટલી પણ બ્યુટીફુલ છોકરીઓ હોય ને, ખબર નહીં પણ એમના હસબન્ડના માથે ટાલ જ હોય છે. એ શું હશે? તમારા માથે ક્યાં ટાલ છે? આ તો હું બ્યુટીફુલ છોકરીઓની વાત કરું છું. હા કે એટલે હું બ્યુટીફુલ નથી એમ ને? તમે જોજો ખાલી હું આમ છે ને લિપસ્ટિક લગાડી હાઈ હીલ્સ ના સેન્ડલ પહેરીને એવી ફરીશ ને તમે જોયા કરશો. જોયા કરશો નહીં, જોવા જેવી લાગીશ. અને આમે તું લિપસ્ટિક તો લગાડે જ છે ને. આપણે જયારે બેડરૂમની દિવાલે કલર કરાયો ત્યારે પેલું દિવાલ રંગવાનું રોલર આવ્યું તું, ખબર છે? એનથી તે લિપસ્ટિક નથી કરી. માય ગોડ, રોલર થી લિપસ્ટિક કરી મેં કોઈ દિવસ? હા તો કદાચ. ચાલ ને, મને વહેલી સવારનું સપનું. કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. જોડી છે હા બાપુ, જોડી છે. તમારા બેની તો જોડી છે યાર. થેન્ક યુ. અરે જોડી તો છે ને ઉપરથી બનીને આવે. એટલે ટૂંકમાં ઉપર હોવ હરખું કામકાજ થતું નહીં. ચાલુ કર્યું તમે? આપણી વાત નહીં કરતો લી, આપણી તો ખરાબ જ છે જોડી. શું? આ મોસમ જુઓ. આઈ લવ ધીસ. આ તો છે ને પ્રેમનો મોસમ છે. તમે નહીં માનો, અડધો કલાકથી મને ભૂખ નથી લાગી. કદાચ હું પ્રેમમાં છું. અડધો કલાક પહેલા ઝાપટી હોય તો ભૂખ ના જ લાગેલી. હું દરેક વાતને તું પ્રેમમાં જોડી દેજે. અરે સાંભળો, આવતા છે ને મારા માટે કંઈક લેતા આવજો. અરે કાકી, ટેલ મી, આઈલ બ્રિંગ ઇટ ફોર યુ. રિયલી? વાવ. તો સાંભળ, તું છે ને પેલા હેન્ડલ વાળા પોપકોર્ન લેતો આવજે. શું હેન્ડલ વાળા પોપકોર્ન એટલે હું? અરે રસ્તામાં મળે છે ને પેલા બાફેલા. મકાઈ બોલ ને, મકાઈ. હું હેન્ડલ વાળા પોપકોર્ન? મૂકી દે ફોન તું. હા ઓકે. હેન્ડલ વાળા પોપકોર્ન તુલા, તું આના રવાડે ના ચડીશ, ગૂંચવાઈ જઈશ. હા ખરેખર યાર. તારે ગીત વગાડ. ચાલ ફોન આવ્યો કાકા. હલો. હેલો ભૈલું, કેમ છે તું? અરે કાકી, અરે ક્યાં છો તમે યાર? ઘરે જ છું. કેવો મસ્ત રોમેન્ટિક માહોલ છે ને યાર. તમે ઘરે બેઠા છો યાર. કે તું મને લઈ જજે મસ્ત બાઇક પર પાછળ બેસાડીને ફરવા લઈ જા. ચાલ. મેં અહીંયા જ બેઠો છું. હા કે હા તો ખબર છે, મેં તમને જ ફોન કર્યો છે કે વાદળો ઘેરાયા છે એટલે વેળાસર ઘરે આવી જજો. અરે કાકી, આવા મોસમમાં બહાર નીકળવાનું હોય યાર. ઘરે શું રહેવાનું? અરે પણ આ આવતા જ નથી મારી સાથે તો. શું યાર કાકા, યાર આવા મોસમમાં તમે કાકી સાથે જાઓ ને કશે ચાલતા ચાલતા. નહીં મજા આવતી લા મને. પેલા ભૂરા પટ્ટીના સ્લીપર પહેરો ને તમે, એટલે તમે ચાલો ને ત્યારે સટાક સટાક એવી એડી પર સ્લીપર વાગે, અને એમાંથી છે ને પાછળથી પેલું પાણી ઉછળે ને વ્હાઈટ લેંગા પર કાદવના છાંટા ઉડે. ના મજા આવે. જો છે ને હવા કારણો આપે છે. તો હું કે બીજું? આ મોસમ જુઓ. આઈ લવ ધીસ. આ તો છે ને પ્રેમનો મોસમ છે. તમે નહીં માનો, અડધો કલાકથી મને ભૂખ નથી લાગી. કદાચ હું પ્રેમમાં છું. અડધો કલાક? આ બધું તું હાઈ હીલ્સ ના સેન્ડલ ને આ બધું તું ના પહેરી શકે? કેમ, તમારાથી ઊંચી લાગીશ એટલે ને? ઊંચી નહીં, તારું શરીર જો. તું હાઈ હીલ પહેરે ને ગપ દઈને જમીનમાંથી ઓઇલ નીકળે, ખબર? હું એટલી બધી જાડી નથી. ઓકે, શું વાત કરે છે? હમણાં તું ખાલી ટીવી ની આગળથી આમ પસાર થઈ ને એટલે મારા 2 એપિસોડ જતા રહ્યા, ખબર? તો આટલી બધી તો પાતળી ગમે જ નહીં, છોકરી હોય કે દાળ હોય. દાળ ક્યાંથી આવી વચ્ચે? આ તો એક વાત છે એમ. એટલે ટૂંકમાં તમને જાડી ગમે એમ ને? એટલે હું તમને ગમું છું એમ ને? વાવ. આટલી બધી પણ જાડી ના ગમે. અરે પણ હું આવી નહોતી પેલા. હું સેજલ જેવી જ હતી. તો કેમ એકદમ પછી આવું સ્ટેડિયમ જેવું ડેવલપ કર્યું? એ તો અમારા ઘરમાં ફ્રીજ નતું ને એટલે. ફ્રીજ ને તારે હું લેવા દેવા? ફ્રીજ નતું ને એટલે બધું વધેલું ખાવાનું મારે જ ખાવું પડતું હતું. તો આના જવાબો તો જો. અરે સાચે. અત્યારે તો છે ને પણ આપણા ઘરમાં ફ્રીજ. તો હવે તો ઓછું કર. હમણાં વજન કાંટા પર ચડી તો શું લખાઈને આયેલું ખબર છે ને? ટુ બી કન્ટિન્યુડ કે. એ સાંભળો, પણ તમને ખબર છે છોકરા છોકરીએ 8 ફેરા લીધા. બોલો, 8 વચન લીધા. 8મું શેનું? 8મું એ કે હું વોટ્સએપ અને ફેસબુક કરતા વધારે સમય મારા હસબન્ડને આપીશ. હવે વચનો ચાલુ થઈ ગયા. હા. તું કઈ શીખ. હમણાં બાથરૂમમાં નાવા જતી હતી તોય મોબાઈલ લઈ ગઈ તું. એ તો હવે પાણીની ડોલ ભરાય ત્યાં સુધી શું કરવાનું છે ને? એ સોંગ વગાડ. હેલો. હેલો કાકી, કેમ છો? શું છે? અલા આ તો એકદમ કીધું ને બહુ અકળાયેલી છે. હેલો. હા શું છે પણ? શું કરે છે? જમવા બેઠી છું. શું બનાવ્યું? ભાખરીનું શાક. કમલી, તે તો હવારે એવું કીધું હતું ને કે જમવામાં 2 ઓપ્શન હશે, તો એક જ શાક બનાવ્યું? 2 ઓપ્શન જ છે. ખાવું હોય ખાઓ, ના ખાવ ના ખાઓ. આ ઓપ્શન છે. જોયું તે? હા યાર એકદમ આજા. શું બીજું શું કરે છે?
કશું નહીં યાર, શું એકનું એક રોજ પૂછો છો? શું ખાધું ને શું બનાવે છે ને શું કરે છે? બીજા કોઈ સવાલ નથી તમારી પાસે? ઓહો હારું, મને એ કે આ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવું જોઈએ કે પછી લમસમમાં જવું જોઈએ? કેમ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં હમણાં જો ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો 15 વર્ષે રિટર્ન દેખાશે. અમુક જે નોન ટેક્સેબલ આરઓઆઈ હોય ને. હલો હલો હલો, હા, સાંજે દાળ ભાત શાક રોટલી બનાવીશ અને ચા મૂકીશ, તમે એને પી લેજો. ત્યાં ને સિલેબસ ની બહારનું આવ્યું તો કેવું થયું? મૂકું છું, બાય. શું થયું છે કાકીને? કશું ને એલા, કામ વાળી નથી આવી. બધા પરણેલા પુરુષ જમવા જ બેઠી હશે, બીજું કઈ કરતી નહીં હોય. જોજે તું. હલો. અરે કેમ છો કાકી? અરે ભઈલું, કેમ છે તું? બસ જો તમને યાદ કરું છું. હું પણ આ સગાઈ જોઈને તું એટલો યાદ આવ્યો ને. વે નાના છોકરાઓને ઘેરે છે તું? હું આ કરે. કોના લગ્નમાં ગઈ છેલી? અરે આપણી ઝીણી ખરી ને, ઝીણી, એના લગન છે. કોણ ઝીણી છે? આ પેલી બટકી? હા, પણ છોકરો તો છે ને 6 ફૂટનો છે. ઓહો, એટલે ગિલ્લી દંડાની જોડી લાગશે, બીજું શું? ત્યાં ઝીણીની માં તારાથી મોટી? મારથી નાની, હવે લગભગ કહું કેટલી 3 મણ જેટલી. તમે વજનનું પૂછો છો? હું ઉંમરની વાત કરું છું, મારે વાત જ નથી કરી. જાઓ. હારું, અકળાઈશ નહીં. હા, પણ ઓછું ખાજે અને કઈ ખૂટાડતી નહીં બધાને. મેં કીધું મારે વાત જ નથી કરવી. કાકી મને હમણાં કહેતા હતા કે તમે એમની પાછળ ક્યારે ખર્ચો જ નથી કરતા યાર. ખર્ચો એટલે આ તો કઈ મેન્ટેનન્સ થોડું છે. એમને સામાન્ય પણ નથી કરતા એમ. ચાલ આવે. તને છે ને દરેક વાતમાં ઓછું જ પડે છે. લીંબુ ચૂસતા ચૂસતા એક વાર એવું બોલેલી કે આમાં ખટાશ ઓછી છે. પણ વાઈફ હોય ને, વાઈફ હોય ને એ પેપર વેટ જેવી હોય, કાગળ પર મૂકેલા પેપર વેટ જેવી. હવા આવે એટલે સહેજ ફડફડ ફડફડ ફડ થવા દે, પણ ઉડવા તો ના જ દે. ને તમારી વાઈફ લિમિટમાં જ મસ્તી કરવા દે સાડી સાથે, એમ. એટલે ભાઈ તુષાર, લાડી અને સાડીમાં ફેર રાખજે ભાઈ. એ સાંભળો, તમને ખબર છે આપણા પાડોશી કેટલા સારા કહેવાય? આપણા રસોડાની બારી તૂટી ગયેલી ને તો બાજુવાળા આઈને ફિક્સ કરી ગયા. બોલો. હા, તે કેમ કરી ગયા એ ખબર છે? સારા માણસો છે એટલે. ના, તું રસોડામાં કઈક એટલું ડેન્જર ખાવાનું બનાવે છે તે બાજુમાં એની સ્મેલ ના જાય એટલે એ લોકો એમના ખર્ચે બારી નાખી ગયા. અચ્છા, નક્કામાં માણસો કહેવાય. એટલે હમણાં તો કે હારા માણસો કહેવાય, આવું બોલતી હતી તું સમજ. એ લોકો ખોટા નથી. હમણાં તે ગુલાબ જળ નાખીને પનીર ટીકા બનાવ્યું હતું. અરે એ તો ગ્રેવી માટે પાણી પતી ગયેલું માટલામાં. તે ગુલાબ જળ વાપરવાનું. શાકમાંથી પરફ્યુમ જેવી સ્મેલ આવે, વઘારની સ્મેલ આવે, પછી પેલા લોકો નાખી જ જાય ને બારી રસોડામાં. એટલે હું એમને નડું છું એમ ને? નડવાનો સવાલ નથી વકા તું, પણ અમુક વસ્તુ તું સમજ. પેલો પિન્ટુડો હવે 8 મહિનાનું છોકરું છે ખાલી. હવે એના મા બાપ કસે જાય એટલે કોક વાર આપડી ત્યાં મૂકી જાય છે, અને હવે 8 મહિનાનું છોકરું છે એટલે એ રડે જ યાર જોર જોરથી. તે મેં ક્યાં ના પાડી, એટલે તો એને શાંત કરવા. હા સોરી. હેલો. શું કરે છે તું? શું કરે છે? 2.5 કલાકથી તારો ફોન બિઝી આવે છે. અરે મમ્મી સાથે વાત કરતી હતી. હવે કેટલું ટેન્શન થઈ ગયું છે તમને ખબર છે? મહેશ ખરો ને, મારો ભાઈ, એ વિચિત્ર વર્તન થઈ ગયું છે એનું. બોલો, રાત્રે 2 વાગે ઘરે આવે છે અને ગઈકાલે તો હદ થઈ ગઈ. ગઈકાલે રાતનો અત્યાર સુધી આવ્યો જ નથી. નક્કી કઈ લફરું છે. બોલો, ક્યાંક તો કોઈ છોકરી બોકરીમાં પડ્યો હશે, ક્યાંક તો પછી ભાઈબંધો સાથે આમ આઉટલાઈન નો થઈ ગયો હશે. ઘરે આવ્યો જ નથી. મને તો એટલું બધું આમ ડાઉટ જાય છે ને. અલી શાંતિ રાખ, તું આવું ખોટું નેગેટિવ ના વિચાર. કદાચ એવું એ બને કે કદાચ ટ્રક બક નીચે આવી ગયો હોય, મરી ગયો હોય, એવું પણ બને ને. માય ગોડ, તમે તો કેવું બોલો, તમે તો ખતરનાક નેગેટિવ છો. હવે તો મેં પણ નતું વિચાર્યું. એટલે કશું નહીં થાય મહેશને. કોઈ છોકરીના લફડામાં નહીં હોય. મહેશ છે ને, મહેશ એ પેલા 10ના સિક્કા જેવો છે. બેન નથી થયો તોય કોઈ લેવા તૈયાર નહીં. શું તમે પણ? સારું, તું ક્યારે આવે છે કે પેલા? કેમ કરો ને જલસા એકલા? અરે ઘરે કશું ફાવતું નહીં મને યાર. અને દૂધની તપેલી સમજીને 20 મિનિટ મેં ઉકાળી તો ઉભરો જ ના આવ્યો. અરે એ ઇડલી ઢોસાનું ખીરું છે હવે. છે ને, એટલે જ તો તું આવી જા ને યાર ફટાફટ. કાલે જાઉં છું બસ. હા, આવી જા. અને આભાર, તું આ વોટ્સએપ ના રિપ્લાય 2-3 દિવસ પછી આપે છે. આવું જ તારે કરવું હોય તો એકાદ કબૂતર રાખી લે યાર. વોટ્સએપ શું કામ વાપરે? કબૂતર આવશે ને તો પાછા તમારા લેંકામાં ઈંડા મૂકશે. ના રહેવા દે. તો તું આવી જાજે. ચાલ. અરે સોંગ સંભળાવો મસ્ત. ઓર તસ્કિનિયા તરીફા ચૈતિયા તેનું. ચાલ હવે. એ તો મારે તને એમ પૂછવું હતું કે આ જે મારો મોબાઈલ છે ને
એમાં કયું ડેટા પેક છે? એટલે પેલું રોજનું 1 GB મળે ઇન્ટરનેટ એ છે? હા એટલે આ બધા અલગ અલગ ડેટા પેક આવે છે, તમારું 1 GB વાળું છે. એટલે બસ ખાલી રોજ 1 GB સુધી જ મળે? હા એટલે કાકી પછી ચાર્જ લાગે, પણ કાકી થઈ રહે 1 GB તો કેટલું જોઈએ? ના અને આખો દિવસ જોઈએ છે. તો પણ પછી ટાઈમ પાસ કઈ રીતે કરવાનો આખો દિવસ? અલા સારી ચોપડી વાંચ. તું જો પેલી કહેવત હતી ને, જાગ્યા ત્યારથી સવાર, એના બદલે તું જાગ્યા ત્યારથી ઓનલાઈન થઈ જાય છે. અને ઇન્ટરનેટનો વપરાશ કામ પૂરતો રાખ. તું વોટ્સએપ ફેસબુક માટે 1 GB બહુ થઈ ગયું. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તારું કેવું છે? ઉઠો જાગો અને 1 GB ના પતે ત્યાં સુધી મંડ્યા રહો. અરે પણ 24 કલાકમાં 1 GB પતાવવાનું હોય તો આમ પેલું આમ વસૂલ થવું જોઈએ ને. એટલે પણ ગઈકાલે તારે થોડાક જ MB બાકી હતા રાત્રે 12 વાગ્યા પહેલા, તો તે કશું નહીં તો ઓનલાઈન સૂર્યવંશમ પિક્ચર જોયું. ઠાકુર ભાનુપ્રસાદ દુબારા ઉસકી શકલ નહીં દેખેગા. હા પૂછું છું કાકી, તમને કાકામાં આમ એટલે કઈ કમ્પ્લેન શું છે? કાકા માટે કઈ કમ્પ્લેન છે? રોમેન્ટિક તો નથી જેવું મને ખબર છે. રોમેન્ટિક નો સવાલ નથી, એ છે ને આમ શું કહું, આમ બહુ પ્રેક્ટિકલ છે. પેલા એન્ટાસિડ માં નથી. એન્ટાસિડ તો ટેબ્લેટ નું નામ છે. હું બોલે છે? અરે પેલું શું કહેવાય, પેલું આમ કાલ્પનિક હોય ને, આમ પેલું ફેન્ટસી કાકી. હા એ જ ફેન્ટસી માં નથી. આમ એક કાલ્પનિક વર્લ્ડ રાખવાનું હોય, એમાં તમે જીવો ને થોડું તો તમે ખુશ રહેશો, રોમેન્ટિક રહેશો. એટલે સેના રોમેન્ટિક લીએ? ગરીબ ઘરમાં ઉછરેલો છું. અત્યારે લોકો લગ્ન કરે ને ફટ દઈને આમ હનીમૂન માટે સ્વિટ્ઝરલેન્ડ, પેરિસ, સિંગાપુર આવું બધું નીકળી જાય. આપણું યાદ છે ને, 6 મહિના સુધી તો પેલા ફરાસખાના વાળા હેરાન કરેલો. 8 ગ્લાસ નતા મળતા, 4 જગ નતા મળતા, 21 પ્લેટ ગાયબ હતી, 6 ખુરશીઓ કોઈ લઈ ગયેલું, સ્ટીલની ડોલ તો ભાવીની માસીન ઘેરથી મળેલી. યાદ છે? પછી કઈ ફેન્ટસી રોમેન્સ ને બધી વાત કરે છે. તમે તો રોમેન્ટિક વાતો પણ નથી કરતા યાર. જો હું તમને એક મસ્ત વાત કહું, હમણાં જ મેં કશેક વાંચ્યું છે, એકદમ આમ સંબંધની વાત છે. ઓકે હા બોલ હવે. એકવાર છે ને આમ સમોસું આવે ને, સમોસું, એ બટાકાને એવું કે જ્યારે હું આમ ગરમ તેલમાં તળું છું ને તો હું તને એમ ઢાંકી લઉં છું જેથી તું દાજી ના જાય, કેમ કે હું તને પ્રેમ કરું છું. તો ત્યારે બટાકા પણ એવું કે જ્યારે તમને લોકો આમ તળ્યા પછી તરત જ ખાય ને તો હું પણ એમના મોઢામાં આમ તાળવે ચોંટી જાઉં છું, મોઢું બાળી નાખું છું, કેમ કે હું પણ તને એટલો જ પ્રેમ કરું છું. યાર તું આવું તો કઈથી વાંચી કાઢ્યું? પ્રેમ શીખવાનો છે આમાંથી. પ્રેમ નહીં, આમાં એ શીખવાનું છે કે સમોસું છે ઠંડુ થાય પછી ખાવું જોઈએ એમ. તું આવું બધું ક્યાંથી વાંચી કાઢે છે? આમાં પ્રેમની ભૂખ વધારે લાગી મને. જોયું ને પહેલું, સીધા પ્રેક્ટિકલ જવાબો આપી દીધા ને. પણ તું રોમેન્ટિક ઉદાહરણમાં સમોસા ને બટાકા ને આવું બધું કાઢે, માણસ શું બોલે? છોડો ને. હા પેલો પિન્ટુડો હવે 8 મહિનાનું છોકરું છે ખાલી. હવે એના મા બાપ કસે જાય એટલે કોક વાર આપડી ત્યાં મૂકી જાય છે, અને હવે 8 મહિનાનું છોકરું છે એટલે એ રડે જ યાર જોર જોરથી. તે મેં ક્યાં ના પાડી, એટલે તો એને શાંત કરવા જોર જોરથી લોરી ગાતી હતી. સોજા રાજકુમાર. એટલે જ બાજુવાળાએ બૂમ પાડી કે બેન આના કરતા પેલાને રડવા દો. મરી ગયા. તમે જોજો ને, હું આ લોકોને છોડીશ જ નહીં. જો એને તો આજે જ આમ કહીશ કે હિંમત હોય ને તો એકલામાં આવીને મળ. આ તે ધમકી આપી કે ઓફર આલી? ધમકી. હારું લી. હા આ સોંગ સાંભળ ચાલ. તું ઓછું ખાજે. આ બહેનોનું છે ને મેં જોયું છે, મહેમાન આવ્યા હોય ને તો એમને આમ સમોસા ભાવશે કે નહીં એવું ના વિચારે. શું વિચારે ખબર? જો કે મહેમાન સમોસા વધારશે ને તો અંદર રસોડામાં ઉભી એકાદ ખાઈ નાખીશ. અમે બધી બહેનો આવું જ કરીએ. બકા ખરેખર તું ઓછું ખાજે. તારું શરીર જો, ઓહો હમણાં તું ખાલી કોઈકના ઘરના ગેટ સામે ઉભી હતી તોય પેલા લોકો મને કહેવા માંડ્યા, પ્લીઝ ઇધર નો પાર્કિંગ, નો ગેટ સામે, એ હટાવ, ટેમ્પો હટાવ. ફુગ્ગાને જયારે સોજો ચડે ને ત્યાં એને તો ના જ ખબર પડે, ખાલી બીજાને ખ્યાલ આવે કે આ ફૂલ્યો છે ને ફાટશે. ખબર છે હવે હું જાડી થઈ ગઈ છું તે. પણ જોના બંગડી હાથમાં આવતી જ નથી. તે સાયકલની ટ્યુબ પહેર. પાયલ પણ નથી આવતી. તે બળદગાડામાં ઘૂઘરા લગાડે એ પહેરજે. બસ હવે, ધીસ ઇઝ નોટ માય પ્રોબ્લેમ. ઓકે, શરીર જાડું હોવું એ મારા ખાનદાનમાં ચાલતું આવ્યું છે. ખાનદાનમાં ચાલતું આવ્યું છે એમ ના બોલ. તારા ખાનદાનમાં કોઈ ચાલતું જ નથી એટલા માટે આવ્યું છે એમ બોલ. આ વિશાળ કાયામાં ગરબા ના લેવાય. તારું છોડ કોક અડફેટમાં આવી જશે. અરે મારે હિંચ લેવી છે. શેની હિંચ બે? હવે અહીંયા હિંચકી ચડી જાય એનું કઈ નહીં. અરે
એટલે તમારે જોઈએ છે શું? કઈ નહીં, બે ઘડી ગમત. એટલે તારી ગમ્મતમાં પથ્થર ખંડાઈ જાય ને પણ કોકની. અરે સજાવટ તો આમ સ્ત્રીઓનું પેલું એ કહેવાય, આમ મસ્ત મંગળસૂત્ર પહેર્યું હોય, માથે સિંદૂર, ચાંદલો, બંગડી, આમ લાગે આમ મસ્ત આમ સુખી સંસાર ચલાવતી આમ પેલી પરણેલી સ્ત્રી આમ ચાલતી ચાલતી આવતી હોય, ખ્યાલ આવે બધાને. સારું છે, અમારે આવું બધું કરવું નહીં પડતું. અમારે તો ખાલી મોઢું જોઈને જ ખ્યાલ આવી જાય કે આનો કેસ પૂરો થઈ ગયો છે. સોંગ વગાડ. આ છે ને, આનું શું કરવું મારે? તું આ ગરબાનો તાવ તને ચડ્યો છે ને, બહાર કાઢ તું. ગઈકાલે મકઈનો લોટ લઈને 3 તાળીથી રોટલા બનાવતી હતી. સાટ 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 સાટ. એટલે બાંધેલા લોટને ફેંટ મારી હોય ને એવા આડાવડા શેપના રોટલા થયા. એ જે હોય તે, ગરબા મીન્સ ગરબા. આજે તો દાંડિયાથી પૂરી વણવાની છું. ચાલ હવે. અને કાકીને જે નવરાત્રીમાં આમ જે એક્સાઇટમેન્ટ છે ને, એવું તમને કેમ નથી? અરે એમને તો એકે તહેવારમાં રસ નથી હોતો. મને તો આમ નવરાત્રી આવે ને એટલે આમ એકદમ અંદરથી આમ યંગ ફીલ થાય, ખબર છે? ઓલ બોયઝ અરાઉન્ડ. જો જે ઉંમરમાં ચાલતા પણ ચક્કર આવે એ ઉંમરે ચક્કર ચલાવવા નીકળી. અરે આમ જ બોલી હવે. તમે પણ આવું એક્સાઇટમેન્ટ રાખો ને. જો મેં છે ને બહુ સાદો માણસ છું. મને તો બીજું શું જોઈએ? એક સારી પત્ની હોય જે પ્રેમ કરે. ઓકે. એક પત્ની હોય જે પ્રેમથી ખવડાવે. ઓકે. એક પત્ની હોય જે આપણો નાનકડો સંસાર સાચવી લે. ઓકે. બીજું શું? આ ત્રણેય પત્નીઓ એકબીજા સાથે હળી મળીને રહે. હોશિયારી મારો છો. કિશોર કાકા અને કાકી બંને આપણી સાથે છે. અરે યાર, મને પેટમાં બહુ દુખે છે. હાય કોંગ્રેચ્યુલેશન્સ. એ અરગ પદુડા, આ કોંબડી લે. હું કાધું તું તે? Yeah, I had lovely burger, French fries, corn pizza, feeling awesome. જો મેં ફેસબુક નહીં તે ખાધું હોય આચું કહી દે. કિલોડાનું શાક ખાધું તો બપોરની રોટલી ખાધી હતી. અજમો ફાકી જા, હારું થઈ જશે. પણ યાર મને લાગે છે મારું આખું છે ને પાચન તંત્ર બગડ્યું છે. યુ નો પાચન તંત્ર, રાઈટ? હાલી હવે પાચન તંત્ર તો ખબર જ હોય ને. જમણા હાથથી શરૂ થાય અને ડાબા હાથે પતી જાય, એમાં આખું પાચન તંત્ર આવી ગયું. ચૂપ રહો ગંદામેશ્વર. તું નીકળ, તું ડોક્ટર ને મળીને ઘેર આવજે સીધી. ચા ના, કાલે તો કડવા ચોથ છે, એનો સામાન લેવાનો છે. એ સાંભળો ને, તમે મારી સાથે સાથે કડવા ચોથ નું વ્રત રાખશો ને? મેં તને ક્યારે એવું કીધું કે મારી હાથે ગલ્લે માવો ખાવા? ચાલ. ના બસ તો બાજી છે ને યાર. તું ચાલ નીકળ. હજુ મહેશ ને પણ મારે લેવા જવાનો છે એના ઘેર. વાવ, તમે મારા ભાઈને લેવા જાવ છો? શું જો મેં છે ને બહુ સાદો માણસ છું. મને તો બીજું શું જોઈએ? એક સારી પત્ની હોય જે પ્રેમ કરે. ઓકે. એક પત્ની હોય જે પ્રેમથી ખવડાવે. ઓકે. એક પત્ની હોય જે આપણો નાનકડો સંસાર સાચવી લે. ઓકે. બીજું શું? આ ત્રણેય પત્નીઓ એકબીજા સાથે હળી મળીને રહે. હોશિયારી મારો છો. પણ તે જ કીધું આમ એક્સાઇટમેન્ટ રાખો જીવનમાં. એટલે તમારે 3 પત્ની જોઈએ એમ? એ 2 રાખીએ ચાલ ને. ધૃતરાષ્ટ્ર ને હતી એવી એમ. આમ પત્ની ગાંધારી પણ એક ટાઈપનું સુગંધા પણ ચાલી જાય એમ. એવું? તો દ્રૌપદી નું નામ સાંભળ્યું છે? સારું ચાલ, સોરી, ત્યાં સિરિયસલી લેવા માંડ્યો. બસ તો છાના મને સોંગ સાંભળો. પુરુષનું હૃદય જો કેટલું મોટું હોય. અમારા હૃદયમાં તો ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ, વાઈફની બેનપણીઓ, સામેવાળી, બાજુવાળી, ઉપરવાળી, નીચેવાળી, શાકભાજીવાળી, દૂધવાળી, કામવાળી, ધોબણ, પોતાની સાડી, હગ્ગા ભાઈની સાડી, બેનની નળન. બસ, આમાં તમારા હૃદયમાં હું ક્યાં આવી? એ જ સમજાવું છું તને. એકલીને ખાલી આમ બહાર કાઢીને આટલા લોકોની જગ્યા થઈ ગઈ. જો તારું શરીર ઓછું કર ને, મારીએ તું ચડજે. ઈ સાંભળો ને, આ છે ને આ રિપેર કરાવવાનું છે. આ શું છે લી? 4-વ્હીલર ગાડીની વ્હીલ કપની પ્લેટ છે? અરે લોટ દળવાની ચાયણી છે. હવે પેલી જાળી તૂટી ગઈ છે ને, એટલે આ ખાલી સ્ટીલનું આમ પેલું ચકેડું જ રહ્યું છે. આ બધું મારે રિપેર કરવાનું? તમારી મરજી. આજે કડવા ચોથ છે, આ ચાયણીમાંથી તમને જોવાના જ મારે છે ને. આની ઝીણી ઝીણી જાળીમાંથી તમને જોવાનું આખું મહત્વ અલગ છે. બાકી ખાલી ચકેડામાંથી જો તમને જોવાના હોત ને તો ચાયણી શું કામ, કોક ટાયરમાંથી જોત તમને. હાલી આ બે કરાઈ આવું છું યાર રિપેર. તું કેટલું બોલી તું? તમારું મોઢું જોઈને ખાવાનું ખાઈશ. હાલી હા ભાઈ હા. 365 દિવસ તારું મોઢું જોઈને મેં જમું છું, કોઈ વેલ્યુ નહીં. એક દિવસ તું મારું મોઢું જુએ સીધો તહેવાર ડિક્લેર કરી નાખે. સ્ત્રી શક્તિ, ઉપવાસની શક્તિ. તમે પણ કરેલા 8 સોમવાર કરેલા મેં. મને મળ્યું હું, મને લાગે છે ને ઉપર છે ને ભગવાનોમાં સોમવાર રજા હોય. સાંભળો ને, હું શું કહું છું, આ કાલે પ્રસાદી આપણા તરફથી કરવી છે. કરને, એમાં મને હું પૂછવાનું?
શું કરવું છે બોલ? પીઝા કઈ દીએ? પ્રસાદીમાં પીઝા હોય? અરે ખાય છોકરાઓ. તારે ખાવા છે એટલે ત્યાં ઊભું કર્યું. પણ તમને પણ ભાવે જ છે ને? મારું દિલ કે છે કે પીઝા ખાઈએ, પણ પછી પાકીટ નથી કેતું કે પીઝા ખાઈએ. અરે સોટ્ટા પડે આપડા. અરે તે નથી પાડવાલી આપણે સોટ્ટા. અહીંયા ભંડારામાં જાય છે ત્યારે તું રૂમાલમાં શીરો બાંધીને લઈ આવે છે, અને અહીંયા સોટ્ટા કરે. શરીર જો શરીર તારું. તું એક કામ કર, રોજ 1 ગ્લાસ પાલક, કારેલા અને દૂધીનો જ્યુસ પી, એનાથી વજન ઓછું થાય. અરે જીવાની ઈચ્છા જ ઓછી થઈ જાય એનું કઈ નહીં. પણ તારે નથી ઓછું કરવું આ શરીર. જો તો જો તું તો ભેંસની નાકમાં 2 આંગળી ગાળી નાખી ભેંસ પલટાઈ દે. બસ યાર, હવે તો શું કરું બોલો? જો તારે છે ને આમ મોઢું હલાવવાનું. જો ડાબી બાજુ, પછી આમ જમણી બાજુ, આવું લેફ્ટ રાઈટ આવું કર્યા કરવાનું. ક્યારે? જ્યારે પણ તને કોઈ જમવા માટે પૂછે ત્યારે. તો આજે શું પ્રોગ્રામ છે? આજે ખબર નહીં કઈક ઇંગ્લિશ પ્રોગ્રામ છે, બ્યુટીફુલ કોન્સ્પિરસી. હે? હોલી બ્યુટીફુલ કોન્સ્પિરસી સુંદરકાંડ કહેવાય ને. હું ઇંગ્લિશમાં સુંદરકાંડ ને તું પાછું ટ્રાન્સલેટ કરે છે? મને નથી ખબર, આવું મને પેલી ફોરેન રિટર્ન છોકરીએ લખીને મોકલ્યું. કોણ લે? લીસા. હા તો એ લીસા હોય તો આપણે કઈ ખરબચડા નથી. તું સોંગ વગાડ ખાલી. કાકી કઈક કેવા માંગે છે, બોલો કાકી. એ તો આમને એમ પૂછતી હતી કે સાંભળો ને, તમે મને પ્રેમ કરો છો? હું સમજી ગયો, તારે કશું ખરીદવું છે. એ ના એવું નહીં, ના. કોને તમે મને કેટલો પ્રેમ કરો છો? ઓહો, કેટલો એટલે તારે કશું મોંઘું ખરીદવું છે. પકડાઈ ગયું. જો આ ફોટો જો, મારે આ લેવું છે. એટલે આવડા મોટા પડદા શું કરવા છે? નથી પડદા, ચણિયો છે મારા સાઈઝનો. ઓહો, આ સાઈઝ તો જો. તું યાદ રાખજે, તારી એકલીનો ગ્રુપ ઇન્સ્યોરન્સ નીકળશે. ચૂપ રહો. જો સાંભળો ને, તમે કંઈક ખરીદો કે હું ખરીદું, આપણે બંને એક જ કહેવાઈએ ને. આફ્ટર ઓલ હું તમારી લેમ્બોર્ગિની છું. હું લેમ્બોર્ગિની? પેલું કહેવાય ને, 2 जिसम एक जान. અર્ધાંગિની. હવે લેમ્બોર્ગિની ગાડી આવે છે. હા એ જ આવે, જે હોય તે. પણ કોઈ પણ ખરીદે છે તો આપણા માટે જ ને. ચણિયો ખરીદતી હોય તારે આપણા માટે આવું બોલાય? એટલે મારા માટે હવે એમ લઈ લેવા દો ને. અત્યારે લઈ લે તારે, બીજું શું. પણ આ શરીર ઓછું કર બકા. શરીર તું ઓછું કર પ્લીઝ. જેટલી વાર તું લિફ્ટમાં બેસે છે ને, લિફ્ટ નીચે જ આવે છે. બે તો હવે નીચેનું બટન દબાવે તો નીચે જ આવે ને. ના, ગમે તે બટન દબાવો, તું હોય ત્યારે લિફ્ટ નીચે જ આવે છે. અમે માર્ક કર્યું છે. જાઓ ને યાર. ખરેખર કહું છું, તારો ઘેરાવો જો. તું જોજે, તારો ઘેરાવો જોઈને તારો પોતાનો અલગથી આખો એરિયા કોડ હશે. જૂનામાં જૂનું શું મળ્યું માળિયામાંથી? મારી ગર્લફ્રેન્ડ નો લવ લેટર મળ્યો. બોલ. સાવ ગપ્પા મારે છે, કોરું પાનું હતું ખાલી. એ તો એ વખતે બોલચાલ બંધ હતી અમારી એટલે. જાઓ ને યાર. તમારા કોઈ લવ લેટર મળ્યા કાકી? હું છે ને ભારતીય નારી છું. ભારતીય પત્નીના હૃદયમાં એક જ જણનું સ્થાન હોય, એ છે એનો પતિ. સંકુચિત હૃદય કહેવાય એને. અને ગોટલા ચડ્યા છે એટલે આ માળિયા ચડ્યા છે. હા, પણ તમે તો એટલું ડેન્જર આમ પેલા માળિયા પર ઉભા રહો છો ને. ગઈકાલે તો ખાલી 3 ઇંચ દૂર હતા. LIC પોલિસી મસ્ત પાકી જાત, જલસા પડી જાત મને. જો મસ્તી કરે છે યાર કાકી. એ સાંભળો ને, તમે મારી સાથે સાથે કડવા ચોથનું વ્રત રાખશો ને? મેં તને ક્યારે એવું કીધું કે મારી હાથે ગલ્લે માવો ખાવા ચાલ? ના. બસ તો બાજી છે ને યાર. તું ચાલ નીકળ. હજુ મહેશને પણ મારે લેવા જવાનો છે એના ઘેર. વાવ, તમે મારા ભાઈને લેવા જાઓ છો? શું કરવાનું, પણ શ્રાદ્ધ ચાલે છે, કે કાગડો દેખાતો નહીં. ખીર કોને ખવડાવું? આને પાછી ભજનની ટોન રાખી છે. આ જલોટાએ તો હદ કરી યાર. હેલો. આ શું કરે છે? વાંચું છું. એ સાંભળો ને, સારું તો તમે ફોન કર્યો. આ કાગડો દૈત્રુ લઈ ગયો એટલે અનુપ જલોટા. હે? કઈ ને પછી ઘેર આવીને સમજાવું તને. સાંભળો આ બીજું, જલે પે નમક છિડકના એટલે જલે તે નમક છિડકના તો એકદમ ઈઝી છે બકા. આ એટલે પેલું ઓલરેડી કોઈ દુખી હોય અને આપણે હળી કરી આપીએ ને, ખ્યાલ આવ્યો? ના. અરે તું પેટ્રોલ પંપ પર મિનિસ્ટર નો હસતો ફોટો હોય છે ને, હા. એ જલે પે નમક છિડકના. શું યાર કાકા તમે? ઓકે. અને આ એક મિનિટ, આ છેલ્લું નરક, એમાં નરક બોલાય કે નર્ક બોલાય? નર્ક કે નરક? ખબર નહીં આજ કેવી રીતે લખાય. છોડને, તારે ત્યાં જવાથી મતલબ ને. શાંતિ રાખો અને સીધા ઘરે આવજો. પેલા કોલેજ વાળા રસ્તે થઈને ના આવતા, સમજ્યા? બાય. બોલો, કોલેજ વાળા. ગઈકાલે છે ને એક યંગ મહારાજનું પ્રવચન હતું. યંગ મહારાજ? હાલા પેલું ને હમણાંના જનરેશન પર બહુ સરસ બોલેલા. તને યાદ છે? મને બધું યાદ છે. અને છે ને એમણે હમણાંના જનરેશન નું બહુ સરસ આખું એમણે લીધેલું
કે છે કે તમે ધડધડ ધડધડ કરીને આમ સીડી પરથી નીચે ઉતરતા હો અને તમારા બાપા જોરથી બોલે ને કે ધીરે, આને જ કહેવાય કાળજી. બાકી આ પેલું છે ને માલા છોનું એ ખાવાનું ખાધું, એ બધી આ 2 નંબરની વાતો. એટલે ગર્લફ્રેન્ડ ની વાત કરો છો. અને પેલું પણ મસ્ત કીધેલું યાદ છે પેલું આમ પ્રેમ કોને કહેવાય અને આકર્ષણ કોને કહેવાય? એ તો હવે બધું બહુ શું 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 હતું મને કહો તો ખરા. એ તો લા પ્રેમ આને કહેવાય ને આકર્ષણ આને કહેવાય. અહીં ફુદીનો અને કોથમીરમાં સમજ નહીં પડતી, પ્રેમ ને આકર્ષણમાં હું તું જવા દે ને. તો આજે શું પ્રોગ્રામ છે? આજે ખબર નહીં કે ઇંગ્લિશ પ્રોગ્રામ છે, બ્યુટીફુલ કોન્સ્પિરસી. હે હોલી બ્યુટીફુલ કોન્સ્પિરસી. પણ તું બહાર નીકળે ને તો ચાંદલો કરીને નીકળજે. અરે જીન્સ પર ચાંદલો કેવો લાગે? જીન્સ પર નહીં લી, માથા પર લગાડવાનું એમ. અરે એમ નહીં, જીન્સ પહેરેલું હોય તો માથે ચાંદલો ના સારો લાગે એમ. પણ જીન્સ કેમ એટલે એકદમ યુવક મંડળમાં જાઉં છું, કમ ઓન. હું કમોન લી. હવે નાના નાના આશિકો ઉભા કરે